ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। मुक्षोर्बुद्धिरालम्बम् अन्तरेण न विद्यते निरालम्बैव निष्कामा बुद्धिर्मुक्तस्य सर्वदा। विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः विशन्ति झटिति क्रोडम् निरोधैकाग्रसिद्धये। विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः। विषयद्वीपिनः विषय व्याघ्रान वीक्ष्य विषय रूपी वाघ के सींग से जोईने चकिताः शरणार्थिनः चकिताः भीताः शरणार्थिनः स्वात्म रक्षणार्थनार्थिनः। तो आ प्रकारे विषय रूपी आवा हिंसक पशुने जोईने भयभीत थयेला તેથી પોતાનું રક્ષણ કરવાના ઈચ્છનારા મૂઢાહ અવિવેકી લોકો ઝડથી ક્રોડમ વિશંતિ ભાગી જાય એકદમ ડરી જાય ઝડપથી ક્રોડમ કોટરમાં ગુફામાં પ્રવેશ કરવા માગે છે અંદર ભાગી જવા માગે છે છુપાઈ જવા માગે છે આ હિંસક પશુથી પોતાનું રક્ષણ કરવા માટે। देखिए विषय कहो वृत्ति कहो हिंसक पशु जेवी छे पोतानो घात करशे अर्थात पोताने पोतानी निष्ठाथी चलायमान कर देशे माटे ए होय त्यां सुधी हूँ निष्ठा न होई सकूँ पण मारे भागी जवुं जोईए अर्थात विषय न होवो जोईए वृत्ति न होवी जोईए। वृत्ति न हो वृत्ति निरोध हो तो ज हूँ मारा स्वरूप में प्रतिष्ठित हो सकूँ नहीं तो न हो सकूँ। આવી જાતની માન્યતા ધરાવનારા તેથી હંમેશા વૃત્તિઓને કેવી રીતે ટાળવી ક્યાં તો કોઈ વૃત્તિઓને ટાળવી કે વૃત્તિથી ભાગી જવું બેમાંથી એક એવી રીતે કહેવામાં આવ્યું તો ક્યાં ભાગી જાય છે? નિરોધ એકાગ્ર સિદ્ધે
એ ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે હવે તે નિરોધરૂપી ગુફામાં એ લોકો ભાગી જાય છે, છુપાઈ જાય છે. એથી વિષયનો વૃત્તિનો સામનો ન કરવો પડે. વૃત્તિને સત્ય માનવામાં આવે છે. આત્મા જેટલી સત્ય માનવામાં આવે તે ભય હોવાનો જ છે. દ્વિતીયા દ્વૈ ભયમ ભવતી, જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં સૂક્ષ્મ અંશમાં પણ ભય રહેલો જ છે. ભયથી ભાગી રહ્યું કહેવામાં આવે. શા માટે વૃત્તિને ટાળવામાં આવે? એમાં ભયભીત છે. કેમ? આ તો દ્વિતીય છે, આ ભિન્ન છે, અને તેથી હું એને કારણે અલ્પ છું. ભેદમાં એને કહેવાય કે જેથી અન્યોન્ય ભાવ એ છે તે હું નથી, હું છું તે એ નથી. અન્યોન્ય ભાવને કારણે અધુરપ છે, અપૂર્ણતા છે, પરિચ્છિન્નતા છે, માટે અસલામત છે, મારા ભય છે. આ બધી સંભાવનાઓ છે. તરત જ ભય જન્મે કે ના જન્મે, પણ આ ભયની સંભાવના દ્વૈતમાં રહેલી જ છે. એટલે મને ભયભીત કહેવાય. શરણાચકિતા ભીતા, ભયભીત થયેલા, કારણ કે એ વિષય વૃત્તિને પોતાના કરતાં અન્ય માને છે, સ્વતંત્ર સત્તા ધરાવનાર માને છે. મારે પોતે એનું નિયંત્રણ ના કરી શકે, એને હટાવી ના શકે, એને દૂર ના, એ સ્વતંત્ર છે ને, એટલે મારા કહેવાથી જાય ને તો મારે ભાગી જવું પડે. એના માટે આ અભય ભયદર્શિન હે. ત્યાં કે ગરુડાચાર્ય મહારાજ કે ભાઈ અભય, અરે ભાઈ અદ્વિતીયતામાં તો અભય છે. તેને લોકો ભયદર્શિન હે કે હું ત્યાં તો એવું છે કે મારો પોતાનો હું નષ્ટ થઈ જઈશ. ભયદર્શિન હે, હું નહીં હોઉં તો શું થશે? તો અહંકાર હું તો અહંકાર નહીં હોય તો શું થશે? આ પ્રકારે અદ્વૈતમાં કહ્યું કે અદ્વૈતમાં ભય જોનારા, અહીં દ્વૈતને સત્યતા આપવાને કારણે ભય જોનારા જાણે કે કોટરમાં ભાગી જાય છે, નિરોધરૂપી કોટરમાં. તો વિષયના ભયમાંથી નિવૃત્તિ કેમ પ્રાપ્ત કરવી? આગળ કહે છે વાસના ત્યાગે એવ વિષય ભય નિવૃત્તિ હતી. આ વિષયના ભયની નિવૃત્તિ ત્યારે થાય, એટલે વિષયમાંથી જન્મતો ભય એની નિવૃત્તિ ક્યારે થાય? વાસના ત્યાગ થાય ત્યારે. ખરેખર તો અવિવેકનો ત્યાગ થાય ત્યારે. વિષય ભય જન્માવે છે એનું કારણ નથી કે વિષયમાં કશુંક છે, પણ એવું પણ નથી કે મારા મગજ, મતલબ અવિવેક જ છે કે વિષયને સત્યતા આપવી. વિષય સત્ય છે, પ્રકૃતિ સત્ય છે એમ માનવું, આ માન્યતા કહો, નિશ્ચય કહો, એ જ ભય જન્માવનારું છે. એટલે અવિવેકમાંથી મુક્ત થવું એ જ વાસ્તવમાં ભયથી મુક્ત થવાનો માર્ગ છે. વાસના ત્યાગ એવા એમ પણ કહેવાય કે જ્યાં સુધી મારામાં વિષયના ભોગની વાસના છે, તો વિષય મારામાં વાસના ઉત્તેજિત કરી શકે છે, અને એ રીતે મને ભયભીત બનાવે છે. આમ કશીક આકર્ષક વસ્તુ પોતાની સમક્ષ આવે, એ પોતાને ઉત્તેજિત કરે, જેને પોતે ભાગવા માંગે છે. એ જાણે છે કે ઉત્તેજિત થવું, વિષયના પ્રભાવમાં આવવું, એ વાસ્તવમાં મારા માટે અત્યંત ભયજનક છે, દુઃખજનક છે, વિષાદજનક છે. અને તેથી હું ભાગી જઉં, જેથી આ વિષય મારામાં કશું ઉત્તેજિત ન કરી શકે. એટલે વિષયની સન્નિધિમાં ધારો કે મારા ઉત્તેજના જન્મતી હોય, જેનું અનર્થ જાણતો હો, આમ ઉત્તેજનાને તાબે થવું એ મહાન અનર્થ છે. તેથી ઉત્તેજના જન્મે જ નહીં. એની હાજરી હોય તો ઉત્તેજના જન્મે ને. મારે એનાથી જ ભાગી જવું, મારા ઉત્તેજના જન્મે, એ પ્રકારનો ઉકેલ શોધતા હોય. તો પેલી વાસના તો રહી જ જાય. જેમ કે સુષુપ્તિની અંદર ભાગી જઈએ તો પણ વાસના રહી જ જવાની છે. ભય ઉત્પન્ન કરનારી
ઉત્તેજના ઉત્પન્ન કરનારું જે છે એ વાસના એ મારામાં રહેલી છે. વિષયમાં એવું કશું નથી જે વાસ્તવમાં મનમાં ભય જન્માવે કે મારામાં અનર્થ ઉત્પન્ન કરે. તો મારામાં જ કંઈક રહેલું છે એને વિષયની વાસના, વિષય પ્રત્યેનું આકર્ષણ, એ પેલા મૂળ સંસ્કારો બધા એ હોય ત્યાં સુધી વિષય મારામાં ઉત્તેજના ઉત્પન્ન કરવામાં સફળ થાય. અને તેથી હું ભાગી ગયો તો પણ રસવર્જમ રસોપ્યસ્ય રસવર્જમ વિષય વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિનઃ. આહારથી વર્જિત રહી શકું એ પ્રકારે વિષયની સન્નિધિથી કે હાજરીમાંથી દૂર રહી શકું. રસવર્જમ જે રસ તો મારા મનમાં છે, વિષય સાથે અંતર ઉત્પન્ન કરવાથી વિષયનો રસ દૂર ના થાય, મારે દૂર કરો. પરમ દૃષ્ટવા નિવર્તતે, એ પરમના દર્શનથી વિષયનો રસ દૂર થાય. એટલે વાસના ત્યાગ થાય જ્યારે પરમનું દર્શન થાય. એવું અહીં કહેવાય વાસના ત્યાગે એવા વિષય ભય નિવૃત્તિ. વિષયમાં ભય જન્મે છે, વિષય મને તાબે કરી લે છે, વિષય મારું આક્રમણ કરશે અને વિષય મને ઉત્તેજિત કરીને મને આવી રીતે હું કાબુ બહાર જતો રહીશ. આવો ભય તો બધી વાસના જે છે જે ઉત્તેજના માટે એનું કારણ છે દૂર થાય તો વિષયનો ભય દૂર થાય. તો 46મા શ્લોકમાં કહે છે નિર્વાસનમ હરિમ દૃષ્ટ્વા તૂષ્ણીમ વિષેદંતિનઃ પલાયન્તે ન શક્તાસ્તે સેવન્તે કૃતચાટવઃ. નિર્વાસનમ હરિમ દૃષ્ટ્વા, હરિમ સિંહમ દૃષ્ટ્વા, હરિ એટલે વિષ્ણુ ભગવાન નહીં, સિંહ. હરિનો અર્થ વાનર પણ થાય છે. એટલા માટે નારદ મુનિ બિચારા છેતરાઈ ગયા. એમને હરિ બનવું હતું તો હરિ બન્યા, વાનર બની ગયા. અહીં તો નિર્વાસનમ હરિમ દૃષ્ટવા, એ વાસનાઓ છે એ જેને આવી રીતે સસલું બનાવનારી હતી, શિયાળા બનાવનારી હતી, ભયભીત બનાવનારી હતી. આમ વાસના હોવાને કારણે, ભયભીત હોવાને કારણે જેમ કોઈ સસલું હોય, શિયાળો હોય, હરણ હોય, પેલા આવી રીતે ભયભીત થઈ જાય સિંહક પશુને જોઈને, તો કેવી રીતે આ સસલામાંથી સિંહ બની ગયો. નિર્વાસનમ હરિમ દૃષ્ટવા, પોતાને વાસનાથી સર્વ મુક્ત બનાવીને. ભગવાન કે પ્રમાણે રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. રસ છે, વાસના છે, સૂક્ષ્મ રાગ દ્વેષ છે, એ તો પરમ દૃષ્ટવા નિવર્તતે. સ્થૂળ રાગ દ્વેષ છે એ તો એને દોષ દૃષ્ટિથી દૂર થાય. દોષ દૃષ્ટિયા મુહુર્મુહુ, આ વિષયના વિષયમાં દોષના દર્શન કરવાને કારણે આપણું મન એમાંથી ઉઠી જાય. એ મન ઉઠી જવું એક વસ્તુ છે, દોષ છે એટલા માટે. દોષ ના હોય તો, અથવા દોષ ન દેખાતો હોય તો, એટલે ચાલો દોષમાં દોષ દૃષ્ટિથી વિષયના આકર્ષણથી મુક્ત થવું એ જરૂર ઉપાય છે, પરંતુ એ સ્થૂળ વાસનાઓને દૂર કરવાનો ઉપાય છે. સ્થૂળ રાગદ્વેષને દૂર કરવાનો ઉપાય છે. તો સૂક્ષ્મ રાગદ્વેષ રસોપ્યસ્ય, તો પરમ દૃષ્ટવા, ટૂંકમાં પરમ વસ્તુના દર્શન કરવામાં આવે તો અપરમ છે એને માટેનું આકર્ષણ દૂર થાય. આમ પરમાત્માના દર્શન કરવામાં આવે, આનંદ સ્વરૂપ પરમાત્મા દર્શન કરવામાં આવે તો પછી સર્વ પ્રકારની આનંદની ઝંખના દૂર થઈ જાય. વાસના કહો, સુખની ઝંખના કહો, એ સંપૂર્ણ સંતોષ આવી જાય ત્યારે પૂર્ણ સુખના દર્શન કરવામાં આવે. દર્શન નહીં, પૂર્ણ સુખ સ્વરૂપ છું.
એ દર્શનમાં પછી ભેદભાવ તો નથી, પૂર્ણ સુખ સ્વરૂપ છે. આ પ્રકારે આત્મજ્ઞાનમાં કે જ્ઞાન નિષ્ઠાને કારણે જે નિર્વાસન બન્યા છે. નિર્વાસનમ હરિમ દૃષ્ટવા, આવા નિર્વાસન પુરુષ લક્ષણમ હરિમ સિંહમ દૃષ્ટવા. આમ જ્ઞાન નિષ્ઠાને કારણે જે વિષયની વાસના તો છે, હવે એમાં તો એક સ્વભાવ છે. આ જ વ્યક્તિ સાવધાન હોય ત્યારે એને કંઈ થતું નથી. વાસના શું, સાવધાન ન હોઈએ ત્યારે આપણી ટેવ છે, વાસના છે, આપણો કબજો લઈ લે. ભય લાગે છે, વિષયનો ભય લાગે છે કે કંઈક મારી વાસના પાછી ઉત્તેજિત થશે અને વળી પાછો હું વલ્નરેબલ, ટૂંકમાં હું વળી પાછો તાબે થઈ જઈશ, અસહાય બની જઈશ. એટલે વાસનાને અકબંધ રાખીને ભાગી જાઓ તમે. એટલે નિર્વાસન હરિમ દૃષ્ટવા પણ જાણે છે કે મારામાં જે વાસના છે વાસ્તવમાં આ ભય જન્માવે છે. વિષયમાં ભયનું કારણ નથી, અને જે વિષયની વાસના છે, આકર્ષણ છે, એ ભય જન્માવનારું છે. આ પ્રકારે ભયનું કારણ સમજીને નિર્વાસનમ હરિમ દૃષ્ટવા, વિષયની વાસના તો દૂર થાય જ્યારે આત્માની વાસના પ્રબળ બને. પરમ દૃષ્ટવા નિવર્તતે, અર્થાત જે આત્મનિષ્ઠ તો કે સ્વરૂપભૂત આનંદમાં જે નિષ્ઠા છે, એને કારણે પછી કોઈ વિષયની તુચ્છ વાસનાઓને કોઈ સ્થાન જ નથી. હરિમ દૃષ્ટવા વિષય દંતિન પલાયંતે, દંતી એટલે હાથી. સિંહને જોઈને હાથી ભાગી જાય એવું છે. સિંહ એવો છે ને કે ભલે નાનકડું બચ્ચું હોય તો પણ હાથી આક્રમણ કરે. બહુ નીડર હોય, ડર ના લાગે, સીધું આક્રમણ કરે. એના ગંડસ્થળ પર એ કૂદીને એના પર આક્રમણ કરે, એવું સિંહ કરતો હોય છે. હાથી બહુ મોટું પ્રાણી છે અને કદાચ વધારે શક્તિશાળી પ્રાણી પણ હશે, પણ કેમ એનો શિકાર કરવો એ સિંહ જાણતો હોય છે. અને તેથી હાથી જાણે છે કે આ મારો દુશ્મન છે, દુશ્મન એટલે શત્રુ છે, મારી મારી નાખનાર છે, પણ એને જોઈને ભાગી જાય. આમ વિષય પોતે દંતી છે, હાથી છે, પોતે પણ બહુ પ્રબળ શક્તિશાળી છે. સામાન્ય હોય તો એને કચડી જ નાખે. સિંહને જોઈએ ત્યાં હાથી પોતે પણ ભાગી જાય. તેવી રીતે આ વિષયો જે ભલભલા લોકોને તાબે કરનારા છે. એટલે ઇન્દ્ર છે, જ્યારે કોઈ તપશ્ચર્યા કરતું હોય કે ઋષિમુનિઓ કોઈ પણ, તો ઇન્દ્રને ડર લાગે કે મારું પદ જતું રહેશે, ત્યારે બી અપ્સરાઓને મોકલે. અને ઘણા એવા કિસ્સાઓ છે કે ભલભલા ઋષિઓ પણ અપ્સરાઓને વશ થઈ ગયા, કામનાને વશ થઈ ગયા હોય, એટલે વાસના રહી ગયો એટલા માટે. એક શિવજીમાં કશું ના હોય એટલા માટે ભલે ને કામદેવ આવે ને ગમે તેવી વસ્તુ ઉત્પન્ન કરે, એમને કંઈ ના થાય, કોઈ વાસના નથી. જ્યારે કંઈક વાસના રહી ગઈ હોય તો પછી કેવી રીતે કામ છે એમને ઉત્તેજિત કરીને, એમને આવે તાબે કરીને, નિયંત્રિત કરીને કેવી રીતે પોતાનું કામ કરતું હોય છે. પણ વિષય દંતિના કામદેવ કહો, એ શિવજીને જોઈને ભાગી જાય. ત્રીજું નેત્ર ખોલે અને કામદેવ ભસ્મ થઈ જાય, એમ પણ કહી શકાય. એ કામદેવ જોઈએ કે આ ત્રીજું નેત્ર ખુલે છે અને એમાંથી જ્વાળા આવી રહી છે જ્ઞાન આગળની, તરત ભાગી જાય. આમ તો જાણે એને ભસ્મ થઈ ગયા એમ કહેવામાં આવ્યું, અથવા એમ કહેવાય કે કામદેવ ભાગી જાય. કામદેવ પોતે હાથ બહુ પ્રબળ છે. શું કહે છે આપણે, નહીં ચાલો, હા પણ પહેલી પંક્તિ. ચાલો,
તો એ કામદેવ છે જેના બાણ ક્યારેય નિષ્ફળ જતા નથી. ક્યારેય નિષ્ફળ એ પણ કામદેવ પણ ભસ્મ થઈ ગયો. સ્મર સ્મર્તવ્યાત્મા, સ્મર સ્મર્તવ્યાત્મા થઈ ગયો. સ્મર ટૂંકમાં નિવર્તન તે તો આ ચાલો, એટલે ટૂંકમાં જેના બાણ ક્યારેય નિષ્ફળ જતા નથી એવો આ જે કામદેવ છે એ પણ જ્યારે એણે શિવજી છે એનો પૂરો એનું પૂરી સમજ ન હતી એને કારણે એમને બીજા બધાની જેમ જ, બીજા દેવતાઓની જેમ જ એ શિવજી તરફ જોતો હતો. કેવો સ્મર એટલે કામદેવ સ્મર્તવ્યાત્મા બની ગયો. તો તેવી રીતે તો એટલે કામદેવ પણ ભાગી જાય. એ સામાન્ય રીતે એના બાણ ક્યારે નિષ્ફળ, એમાં હાથી જો બહુ પ્રબળ છે, બળવાન છે, પરંતુ એ પણ કેવો ભસ્મ થઈ ગયો એટલે એ પણ ભાગી જાય. સિદ્ધાર્થાનેવ કચિત વ્યસદેવા સુરનરે નિવર્તન્તે નિત્યમ જગતિ નહીં યસ્ય વિશિખાઃ સપશ્યન્નિશત્વામ ઇતર સુરસાધારણભૂત સ્મર સ્મર્તવ્યાત્મા. જ્યાં નિવર્તન્તે નિત્યમ, ક્યારેય એના માણ નિવૃત્ત ન થાય એવો પણ. આમ પોતે કામદેવ મહાન પ્રભુ છે, ભલાણે એને તાવે કર્યા છે, હાથી સાથે સરખાવવામાં આવે, છતાં પણ શિવજી જે છે સિંહ સમાન છે એને જોઈને ભાગી જાય. એ જુએ છે કે અહીંયા આ શું છે, અહીંયા તો જ્ઞાનાગ્નિ છે, મને પાડીને ભસ્મ કરી દેશે. પલાયંતે એવું કહેવાય. ટૂંકમાં આ પ્રકારે રૂપક આપવામાં આવ્યું કેવી રીતે વિષયરૂપી હાથીઓ પણ આ નિર્વાસન જ્ઞાનનિષ્ઠ મહાપુરુષ રૂપી સિંહને જોઈને કેવી રીતે પલાયન થઈ જાય છે. ન શક્તાસ્તે, તો તુષ્ણીમ ભાગી જવું એટલે તુષ્ણીમ ટૂંકમાં શાંત થઈ જાય છે. એટલે જે કે એની સેના બધી હતી બધી વસ્તુ શાંત થઈ જાય છે. એ પ્રકારે પલાયંતે તુષ્ણીમ પલાયંતે, તુષ્ણીમ મૌનમ યથા સ્યાત તથા પલાયંતે. ટૂંકમાં કામ સમૃદ્ધ શમી જાય એ પ્રકારે ત્યાંથી વિદાય લઈ લે છે. હવે અહીં ટીકામાં જ્યારે જુદી રીતે એની સમજ આપી છે, કૃત ચાટવ કૃત પ્રિય વચના નિવર્ત એટલે ન શકતા અને ત્યાં લેવામાં આવ્યું. વિષય દંતિન ન શકતા તુષ્ણીમ પલાયંતે એવું કહેવામાં આવ્યું કે વિષયરૂપી હાથીઓ ન શકતા જ્યારે સામનો કરવા શક્તિમાન નથી, નિર્વાસન એવા સિંહનો સામનો કરવા શક્તિમાન ન હોય ત્યારે અશક્ત એવા એ પલાયન થઈ જાય છે. ત્યારે શું થાય? કૃત ચાટવ સેવંતે, પણ આમ કરે ન શકતા પલાયને ન શકતા. જ્યારે આ રીતે હાથી પલાયન કરવા માટે વિષયરૂપી હાથી નિર્વાસન સિંહથી પલાયન કરવા શક્તિમાન ન હોય તો કૃત ચાટવ તો પછી એની ખુશામત કરે છે. ચાટવું એટલે પ્રિય વચન, ખુશામત કરનાર, ખુશામતીઓ. કૃત ચાટવ કૃત પ્રિય વચના એવા ખુશામતીઓ જેમ હોય, માલિક હોય, રાજા હોય, એની ખુશામત કરતા હોય, સેવા કરતા હોય, સામેથી ચાલીને ઈશ્વરાકૃષ્ટા સ્વયં આગત્ય સેવંતે. ઈશ્વર માલિક, તો માલિકથી આકર્ષાઈને જેવી રીતે પેલા ખુશામત્યા લોકો સેવા કરે તેવી રીતે આ વિષયરૂપી હાથીઓ કે વિષયો પણ આ સિંહની સેવા કરે છે. એટલે જેમ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું, આપૂર્યમાણમ અચર પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવેશંતિ યદ્વત. જેવી રીતે ચારી બાજુથી
નદીના પ્રવાહો સૂર્યને સમુદ્રને પ્રવિષ્ટ કરે છે. આપૂર્યમાણમ જે સર્વ પૂરી છે, પૂર્ણ છે. આમ સર્વ પૂર્ણ જે સમુદ્ર છે એમાં કેવી રીતે સર્વ દિશામાંથી જળના પ્રવાહ આવીને પ્રવેશ કરતા હોય છે. અચલ પ્રતિષ્ઠા, છતાં સમુદ્રની પ્રતિષ્ઠા અચલ રહે છે, કારણ કે પ્રતિષ્ઠા કે પૂર્ણતા એનું સ્વરૂપ છે. એના માટે આ જળના પ્રભાવ આવીને જળ ઠાલવે તો પણ એની પૂર્ણતામાં કોઈ વિકાર નથી આવતો, વૃદ્ધિ નથી થતી. તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે, તે રીતે કામનાના પ્રવાહો જેનામાં પ્રવેશ કરે એવો અર્થ છે. ત્યાં જે જ્ઞાની મહાપુરુષમાં કામનાના પ્રવાહો પ્રવેશ કરે છે. જળના પ્રવાહો જેવી રીતે સમુદ્રમાં પ્રવેશ કરે સામેથી ચાલીને, સમુદ્રે નિમંત્રણ આપવાનું હોતું નથી, સામે એટલે જાણે કે ખુશામત કરતો હોય સમુદ્રની, તે રીતે તદ્વત કામ પ્રવિશંતિ સર્વે, તે પ્રકારે કામનાના પ્રવાહો જે જ્ઞાની પુરુષમાં સ્વયં પ્રવેશ કરે છે. શાંતિમાં આપતો અર્થાત જે કામનાને નિમંત્રણ નથી આપતો, જેને કામનાની કોઈ આવે આ કામથી મુક્ત છે. અર્થાત વિષય રૂપી પ્રવાહો પ્રવેશ કરે તો પણ જે કેવું છે અચલ પ્રતિષ્ઠમ, એની પ્રતિષ્ઠામાં કોઈ પ્રકારનું ચલન આવતો નથી. જે પોતાની પૂર્ણતા પ્રતિષ્ઠિત છે, વિષયો વગર પણ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, વિષયની હાજરીમાં પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, અથવા વિષયનું આવવા હોવું ન હોવું એની પૂર્ણતામાં કોઈ આંચ નથી લાવતો. એવા સમુદ્ર જે છે એમાં તો પ્રવાહો સામેથી ચાલીને આવે. તે રીતે વિષય વાસનાથી મુક્ત અજ્ઞાની મહાપુરુષ હરિ છે, સિંહ છે, તો આ બધા કૃતચાટ ખુશામતિયાની સેવા કરે છે. વિષયો શું બની જાય? ખુશામત્ય બની જાય. ક્યાં તો વિષયો ભાગી જાય. એટલે કેટલાક એવા હોય છે કે વિષય કોઈ સંબંધ જ ના હોય. કેટલાક હોય એવા જે વિષયમાં કોઈ પ્રકારની સંપર્ક જ ના હોય. કેટલાક એવા હોય કે વિષયની મધ્યમાં ધારો કે ભ્રમણ કરતા હોય, વિચરણ કરતા હોય. તેવા કેટલાય એવું કહેવામાં આવ્યું કે આ આત્મનિષ્ઠ કે સ્વરૂપભૂત આત્મનિષ્ઠ જ્ઞાની પુરુષો સિંહ જેવા છે કે પેલા વિષયો ભાગી જાય છે. એટલે કે વિષય સ્વતંત્ર છે, આ વ્યવહારથી સ્વતંત્ર છે, વિષયોથી સ્વતંત્ર છે, અને કોઈ પ્રકારના વિષયના ભોગ વગર પણ એ પૂર્ણ છે, આનંદમાં પ્રતિષ્ઠિત છે. બીજા કોઈ એવા હોય કે જે વિષયની મધ્યમાં વિચરણ કરતા હોય, એને માટે કહેવામાં કે વિષયો ભાગી જઈ શકતા નથી, એવું કહેવામાં આવ્યું. એટલે એ માત્ર એક રૂપક જ આપવામાં આવ્યું કે ધારો કે વિષયની મધ્યમાં હોય એ વિષયો ભાગી જતા નથી. એવું કે ભાગી જાય એવું હોતું નથી, પણ જાણે એક એવો મહાપુરુષ છે જેને વિષયનો કોઈ સંપર્ક જ નથી, એને મળે એવું કહી શકાય કે વિષયો ભાગી ગયા નથી. બીજો છે વિષયમાં વિચરણ કરે છે, એટલે વિષયો ભાગી શકતા નથી. શું કહે? એની સેવા કરે છે. વિષયો સામેથી આવે ને એની સેવા, સામેથી ચાલીને એની સેવા કરે છે. એટલે કૃતચાટવઃ એને દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે ખુશામતિયા લોકો હોય, પ્રિય વ્યસન ખુશામત કરનારા હોય. કોની ખુશામત કરનારા હોય? કોઈ મોટો માણસ હોય, કોઈ રાજા હોય, કોઈ નેતા હોય, કોઈ ધનવાન હોય, આસપાસ ખુશામતિયા લોકો હોય. જો એક કામ હોય એને ખુશ કરવો, કેમ? જેથી એની કોઈક ને કોઈ પ્રકારનો અનુગ્રહ પ્રાપ્ત થાય, કોઈ અનુકૂળતા પ્રાપ્ત થાય. તેવી રીતે વિષયો જાણે કે એની ખુશામત કરે, એને અનુકૂળતા પ્રાપ્ત કે મારી તરફ જોવે, મને ભોગવે, મારો સ્વીકાર કરે. એ એટલો સ્વતંત્ર છે વિષયોથી કે વિષયમાં વિચરણ કરતો હોવા છતાં પણ કોઈ પ્રકારની એના વાસના ન હોવાને કારણે કોઈ પ્રકારનું આકર્ષણ જાગૃત થતું જ નથી. પણ એ વિષયનો કોઈ નિમંત્રણ આપતો જ નથી, એનો કોઈ પ્રકારનો આદર કરતો નથી. એમ કહેવાય કે જાણે વિષયોનો આદર કરે છે, વિષયોની ખુશામત કરે, વિષયો સામે ચાલીને આવે છે. એટલે ભાઈ હોય છે મહાત્મા ખૂબ સામે ચાલીને ખૂબ આવતું હોય, પછી નિર્વાસન છે, એના માટે તો હરિ જ છે. એવો કોઈ મહાપુરુષ હોય જે વિષય તો કોઈ સંપર્ક જ ન ધરાવતો હોય એવા હોય,
અવધૂત લોકો બધા. જે કે રાજયોગીઓ હોય એ બધાની મધ્યમાં વિચરણ કરતા હોય, પણ નિર્વાસન હોવામાં બંને સમાન છે. એટલે બે પ્રકારના આવા જ્ઞાની પુરુષનું વર્ણન કરવામાં આવ્યું. જે લોકોનો કોઈ સંપર્ક નથી એનું એમ કહેવામાં જાણે કે વિષયો એને જોઈને ભાગી ગયા. તો એ વિષયો વિચરણ કરે છે, એ વિષયો એના ખુશામાં અત્યારે થઈને રહે છે, એ પ્રકાર વર્ણન કરવામાં આવ્યું. પણ કહેવાનો વાત એ છે કે વિષયના ભયમાંથી મુક્ત થવા માટે વિષયનું કારણ, ભયનું કારણ છે એ વિષય માટેની વાસના. જેને કારણે વિષય કોઈનું નિયંત્રણ કરવા, ઉત્તેજિત કરવા સફળ બને છે, એમાં વિષય કરતાં પણ એમાં રહેલી વાસના મહત્વનો ભાગ ભજવે છે. તેથી મુક્ત થવા માટે વિષય વાસનાથી મુક્ત થવું જોઈએ. કે દ્વૈત ભયથી મુક્ત થવા, દ્વૈતની વાસનાથી મુક્ત થવું જોઈએ. આગળ કહેવામાં આવે ને કે ભાઈ આ તો આવી રીતે વિષયને જોઈને અત્યંત ચકિતા, ભયભીત થઈ જાય છે, અને એ રીતે પોતાની બખોલમાં ભાગી જવા માંગે છે. તો કે ચિત્તવૃત્તિ નિરોધરૂપ બખોલમાં જેથી વિષયનો સામનો ન કરવો પડે, ત્યાં વિષયનો અર્થ વૃત્તિ જ કરવો છે કે ચિત્તવૃત્તિ નિરોધ. વિષયનો અર્થ દૃશ્ય એવો કરવો જોઈએ, દ્વૈત ભેદભાવ એવો કરવો જોઈએ. તો વિષયની વાસના એટલે ભેદભાવની વાસના, અર્થાત ભેદને સત્ય આપવાની વાસના, સત્યતા આપવાની વાસના. જે જન્મો જન્મથી વિષયને સત્યતા આપવાના સંસ્કાર છે, એ સંસ્કાર હોય ત્યાં સુધી આ ભલે મિથ્યા ભેદભાવ હોય, એ સત્યતા આપવાના જે સંસ્કાર છે એને કારણે હજી એને પ્રભાવિત કરે છે. આગળ વર્ણન કરે છે. ન મુક્તિકારિકામ ધત્તે નિઃશંકો યુક્ત માનસ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન્નાસ્તે યથા સુખમ. ન મુક્તિકારિકામ ધત્તે નિઃશંકો યુક્ત માનસ. નિઃશંક યુક્ત માનસ. વળી પાછું આ જ્ઞાની મહાપુરુષનું વર્ણન થયું. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી. આમ છિદ્યંતે સર્વ સંશયા, જેના બધા સંશયો છેદાઈ ગયા છે, એટલે નિઃશંક કહેવામાં આવે. ગત સંશય, કોઈ પ્રકારના સંશય જેને નથી. સંશય પણ એક રીતે તો અજ્ઞાનની જ ઉપજ છે. સંશય છે કારણ કે વિશ્વાસ નથી, નિશ્ચય નથી થયો. દૃઢ નિશ્ચય ન થવાને કારણે આ બરોબર છે, આ બરોબર લાગે છે, આ બરોબર લાગે છે. ઉભય કોટી, બંને કોટી સત્ય જણાતી હોય ત્યારે સંશય જન્મે. આમ આ બરોબર તો લાગે છે, આ બરોબર છે, તો સંશય જન્મે. હું પૂર્ણ પણ છું પણ અપૂર્ણ પણ છું. આ જગત મિથ્યા છે, સત્ય પણ છે. આમ જગતના મિથ્યાત્વનો, આત્માની પૂર્ણતાનો નિશ્ચય ન થયો હોય ત્યારે સંશય જન્મી શકે. પણ આ પ્રકારના સંશય એ પણ અજ્ઞાનની ઉપજ છે, એનાથી તો મુક્ત થવાનો. એટલે મન નથી જેણે પોતાના જો અનુકૂળ તર્કથી જે કોઈ પ્રકારના સંશયો જન્મતા હોય એનું નિવારણ કર્યું છે. યુક્ત માનસ તો નિશ્ચલ માનસ, અર્થાત જેણે પોતાના મનને વિપરીત ભાવનાથી પણ મુક્ત કર્યું છે. આ વિપરીત ભાવના આવે, વિજાતીય વૃત્તિ આવે ત્યારે વળી પાછો વિચલિત કરી નાખે. યુક્ત માનસ, નિશ્ચલ માનસ, મન આત્મામાં નિષ્ઠ છે. અને તેથી એ નિષ્ઠા દીર્ઘકાળ સુધી નિધિધ્યાસનથી જેણે અનાત્મામાં આત્મબુદ્ધિના સંસ્કારમાંથી મુક્ત થઈ ગયો છે, નમ જ વાસના દૂર થઈ ગઈ. નિશ્ચલ માનસ,
જેના માનસમાં કોઈ પ્રકારની અનિશ્ચલતા નથી, અર્થાત જે સર્વ પ્રકારની વિપરીત ભાવ મુક્ત છે, એટલે હું બ્રહ્મ છું એમાં જે નિશ્ચલ છે, જે સ્થિર છે, સ્વસ્થ છે, જેના માટે સહજ છે. આમ મનને કારણે જેનામાં કોઈ પ્રકારના સંશયો નથી અને નિધિધ્યાસનને કારણે જેનામાં કોઈ પ્રકારની વિપરીત ભાવના નથી, અને માટે જે જ્ઞાન નિષ્ઠ છે, નિશ્ચલ દૃઢ નિશ્ચય વગેરે, નિશ્ચલ માનસ જ્ઞાની ન મુક્તિકારિકામ ધત્તે. મુક્તિકારિકામ મુક્તિના કારક, કારણ કે સિદ્ધ કરવા સાધન. મુક્તિકારિકા એટલે મુક્તિને પ્રાપ્ત કરવાના સાધન ન ધત્તે, ધારણ કરતો નથી. યમ નિયમાદિ ક્રિયામ આગ્રહાત ન ધત્તે. હવે એને આ પ્રકારની યમ નિયમ વગેરે ક્રિયા એટલે કે નિશ્ચલ બનવા માટે, કારણ કે નિશ્ચલ માનસ, મનને નિશ્ચલ કરવા માટે આ બધું છે. યમ નિયમથી માણીને જે બધું છે મનને નિશ્ચલ કરવા માટે છે. આમ યમ નિયમ તો મનને શુદ્ધ કરવા માટે પણ છે, પછીની વસ્તુ છે મનને નિશ્ચલ કરવા માટે છે. એમ કહેવાય દરેક વસ્તુ શુદ્ધ પણ કરે, પ્રાણાયામથી પણ અંતઃકરણ શુદ્ધ થાય. એ ધારણા ધ્યાન સમાધિ એ જ છે, એ મનને નિશ્ચલ કરવા માટે. તો હવે આ પ્રકારની અષ્ટાંગ યોગ છે, સાધન છે, જે અંતઃકરણ શુદ્ધ કરવા માટે, અંતઃકરણ નિશ્ચલ કરવા માટે જરૂર, કારણ કે સાધ્ય સિદ્ધ થઈ ગયું છે. ન મુક્તિકારિકામ ધત્તે, એટલે હવે એના મનમાં કોઈ પ્રકારનો સાધન રહ્યું નથી. હવે એણે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. કોઈ પ્રયત્ન વગર પોતાના ધ્યેયમાં નિષ્ઠ છે થયો. અને એક જ વસ્તુમાં મનુષ્ય નિષ્ઠ થઈ શકે. કોઈ પણ વસ્તુ એકમાં નિષ્ઠ, જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થઈ શકે. પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે ખરેખર કોઈ પ્રયત્ન ના હોય. આમ કુદરતનું પ્રત્યેક તત્વ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. આમ અગ્નિ ઉષ્ણતામાં નિષ્ઠ થવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. સૂર્ય તેજસ્વીતામાં નિષ્ઠ, કોઈ પ્રયત્ન ના કરવો પડે. એને વિપરીત ભાવના સેવી જ નથી. એક માણસે વિપરીત ભાવના સેવી છે, માટે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થવા પ્રયત્ન કરવો પડે. બીજી ક્યાંય એવું છે નહીં. વિપરીત ભાવના જ નથી ને. વિપરીત ભાવના જન્મ મન જ એમની પાસે નથી. નસીબ જો કે ગમે તે હોય, વિપરીત ભાવના જન્મ એવું મન મનુષ્ય પાસે છે. એનું અજ્ઞાન છે, આવરણ છે, માટે વિક્ષેપ છે, નોન એપ્રિહેન્શન, મિસએપ્રિહેન્શન, વિક્ષેપ છે, વિપરીત ભાવના છે. આ વિપરીત ભાવના મુક્ત થવા માટે મુક્તિકારિકામ ધત્તે, પોતાને વિપરીત ભાવના મુક્ત કરવા માટે સાધન કરવું જ પડે. અને માટે આવી રીતે સમાધિમાં નિશ્ચલ થવા માટે યમ નિયમ વગેરે સાધનો જે કર્યા કરતો જ હતો, એના પરિણામે નિશ્ચલ માનસ, મનમાં નિશ્ચલતા છે. અર્થાત કોઈ શંકા પણ નથી, કોઈ વિપરીત ભાવના પણ નથી. તે નથી કરતો એ કેવી રીતે કહેવાય? તો શું કરે છે? મુક્તિકારિકામ ન ધત્તે, મુક્તિનું કારક છે, મુક્તિના સાધન છે, એનું અનુષ્ઠાન ધારણ નથી કરતો, અનુષ્ઠાન નથી કરતો. એટલે એ નથી કરતો, શું કરે છે? કિમ તરી ધત્તે, કિમ તરી કુર્દ, શું કરે છે? કે યથા સુખમ આસ્તે સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાર્યન. નૈવ કુર્વન કે કરતો નથી, નૈવ કારયન કશું કરાવતો નથી. શું કરે છે? બસ આનંદમાં રહે છે. સુખમાં આસ્તે, સુખમાં પ્રતિષ્ઠિત છે, અનાયાસમાં પ્રતિષ્ઠિત છે. ભાઈ ક્યાં નિવાસ કરે છે? નવદ્વારે પુરે દેહી, આ દેહ ધરાવનાર નવદ્વાર રૂપી પુરીની અંદર આનંદથી રહે છે. ટૂંકમાં એ આનંદમાં પ્રતિષ્ઠિત છે, એ કહેવાનું પ્રયોજન. એટલે કહે છે કે સુખમ યથા સુખમ આસ્તે. તો યથા સુખમ આત્મસુખમ અનિતિક્રમ્ય,
આત્માના સુખને અનુરૂપ આસ્તે એ સ્થિત છે, રહેલો છે. આત્મા સુખ સ્વરૂપ છે. એટલા માટે સુખમાં પ્રતિષ્ઠિત થવાનો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આ તો એણે દુઃખ વરી લીધેલું હતું. અનાત્મામાં આત્મબુદ્ધિ દ્વારા એણે દુઃખનો સંયોગ થઈ ગયો. તો વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. ભગવાન કે દુઃખ સાથે જે સંયોગ થઈ ગયો છે એ વિયોગ આપણે કરવાનો છે. સંયોગ કોણે કર્યો? અવિદ્યાએ સંયોગ કરાયો. આવરણ જાણે વિક્ષેપને કારણે સંયોગ થયો છે સાથે અનાત્મા સાથે. આત્મબુદ્ધિરૂપી સંયોગ, ધ્યાસરૂપી સંયોગ. આ પ્રકારે વેદાંત સમજાવે છે જીવન દુઃખ કેમ છે. ભાઈ, એક બાજુ તમે કહો છો કે તું આનંદ સ્વરૂપ છે, દુઃખ કેમ હોઈ શકે? સમજાવી શકાય વસ્તુ નથી, પણ એટલે સમજાવે છે કે અજ્ઞાનનું કારણ છે. કયા પ્રકાર અજ્ઞાન? તો કે આવરણ વિક્ષેપ ધરાવવાનું અજ્ઞાન કારણે છે. આવરણ હું જાણતો નથી મારા સ્વરૂપને, વિક્ષેપ એટલે મારું સ્વરૂપ નથી, એને હું આત્મા માની લઉં છું. આ પ્રકારની પ્રક્રિયા બતાવી જે સમજાવી શકાય નથી ને. સમજાવવાની આ પ્રક્રિયા બતાવી કે અજ્ઞાન નામની વસ્તુ છે જેનું કારણ નથી. એવું કેમ છે? તો કારણ નથી. અજ્ઞાન એટલે માત્ર જ્ઞાનનો અભાવ નથી, પરંતુ વિપરીત જ્ઞાન છે. એવું જીવનમાં છે. કેમ છે? ભગવાન જાણે. કોને છે? આનંદ સ્વરૂપ પરમાત્માને છે. આ સંસાર વૃક્ષની અંદર હરિ છે ને પરમાત્મા જ બિચારો અટવાઈ ગયેલો છે. પરમાત્મા જ મુક્ત થવાનું છે. એટલે આ વસ્તુ વિચિત્ર છે. તેથી તર્કથી કે યુક્તિથી સમજી શકાય એમ નથી. આનંદ સ્વરૂપ પરમા દુઃખી હોય કેવું હોઈ શકે? સૂર્ય તો પ્રકાશ સ્વરૂપ, સૂર્ય જેમાં અંધકાર અજ્ઞાન હોય કેમ છે કે અજ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાન કેમ હોઈ શકે? સમજાવ્યું પણ આ બધા પ્રશ્નો છે. પણ હકીકત એ છે કે હું દુઃખી છું. મારો અનુભવ છે એ હું કોણ છું? સુખ સ્વરૂપ છું. એ પણ હકીકત છે. હું સુખ એ હકીકત કોણ જાહેર કરે છે? ઉપનિષદ જાહેર કરે છે. હું દુઃખી છું કોણ? હું કહું છું. આ પ્રકારે બે તદ્દન વિરુદ્ધ વસ્તુઓ મારા જીવનમાં છે. એ સમજાવવા માટે આખી પ્રક્રિયા કહી. અવિદ્યા, આવરણ, વિક્ષેપ વગેરે વગેરે બહુ સુંદર રીતે કહી. પણ છેવટે આ હેબિચ્યુઅલ એરર, વિપરીત ભાવનામાંથી નવી હેબિટ કે નવી જાતની ભાવના જાગૃત કરીને મુક્ત થવાનું છે. એ માટે બધી સાધના કરવામાં આવે, એમાં શંકા નથી. પણ એ યુક્ત માણસ આ પ્રકારે દુઃખ સંયોગમાંથી જેણે વિયોગ પ્રાપ્ત કર્યો છે, અંતેથી જે સુખ સ્વરૂપ આત્મામાં નિષ્ઠ છે, કર્તૃત્વ અધ્યાસ રહિતત્વાદ એ વિપરીત ભાવના જન્મે છે. કર્તૃત્વ બુદ્ધિ જન્માવા માંગે. હું કર્મ કરું છું, હું કરતા છું, ભોગતા છું. એ વિપરીત ભાવના દૂર છે. એટલે કર્તૃત્વ ભોગતો ભ્રમ દૂર છે. યથા સુખમ આસ્તે એટલે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. કશું કરતો જણાતો નથી કે સાધના તો કરતો નથી, છતાં પણ યથા સુખમ આત્મસુખમ અનતિક્રમ્ય આસ્તે આત્મસુખની અંદર કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રતિષ્ઠિત છે. તો લોકદૃષ્ટિયા કુર્વન નાસ્તે, લોકદૃષ્ટિયા બીજાને દ્રષ્ટિએ પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન અશ્નન જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, સૂંઘે છે, ખાય છે, પીએ છે, ટૂંકમાં બીજા બધા જો વ્યવહાર કરે છે એ કરે છે. નથી કરતો તો એ કરે છે. એટલે કહ્યું કે ભાઈ કર્તૃત્વ અધ્યાસ રહિતત્વાદ. કર્તૃ એટલે કરતો નથી. પશ્ચન શબ્દનો અર્થ હોય જે જોઈ રહ્યો છે, શું જે સાંભળી રહ્યો છે, એ બધા એમ કહે કે જે જોવાની ક્રિયા કરી રહ્યો છે, સાંભળવાની ક્રિયા કરી રહ્યો છે, પછી સૂંઘવાની, સ્પર્શવાની, ખાવાની ક્રિયા કરી રહ્યો છે, એવું કહેવાય.
વ્યાકરણમાં તો એવું જ કહેવાય ને. પણ જે ક્રિયા કર્તૃત્વનો ગણે ક્રિયા કરી રહ્યો નથી, મારે ક્રિયા થઈ રહી છે. કોઈ પ્રકારની ક્રિયા એ કરતો નથી. મુક્ત થવાની ક્રિયા પણ કરતો નથી, મુક્ત રહેવાની ક્રિયા પણ કરતો નથી. કેમ નહીં? કારણ મુક્તિ સ્વરૂપ છે, માટે મુક્ત રહેવા માટે કોઈ પ્રકારની ક્રિયાની આવશ્યકતા નથી. હા, મુક્તિ સ્વરૂપ છે, પરંતુ બંધનનો ભ્રમ છે, માટે બંધનના ભ્રમથી નિવૃત્ત થવા માટે ક્રિયાની આવશ્યકતા છે. પણ એ ભ્રમ દૂર થયા પછી મુક્ત રહેવા માટે કોઈ ક્રિયાની આવશ્યકતા નથી. એ કંઈ કરતો નથી. તો કોણ કહે છે? ઉપાધિ કરે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. બસ ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે પોતપોતાના વિષયો સાથે વ્યવહાર કરે છે. એટલે સુખનું વર્ણન કરવામાં આવ્યું. જે વાસનાથી મુક્ત છે, એટલે વિપરીત ભાવનાથી મુક્ત છે, દેહાત્મ બુદ્ધિથી મુક્ત છે. દેહમાં આત્મબુદ્ધિ હોય તો દેહની જે બધી કંઈક ઝંખનાઓ છે, પોતાની ઝંખના બની જાય. ઉપાધિની ઝંખનાઓ, અને તો પછી ઝંખના હોય તો કશી વસ્તુ મારામાં ઝંખના ઉત્તેજિત કરે ને મને આવી રીતે નિયંત્રિત કરે. ચલો, ઝંખનાથી મુક્ત છે. ઝંખનાથી મુક્ત થવા માટે કંઈ કરવાની જરૂર નથી. ન મુક્તિ કાય કામ ધત્તે. તેથી મુક્તિ માટે કોઈ પ્રયત્ન કરતા હોય એવું જણાતું નથી. યુક્ત માણસ. આ પ્રકારે મુક્ત મહાપુરુષનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. આપણે અહીંયા અત્યારે વિરામ લઈશું. અને વાસનાના સંદર્ભમાં, દ્વૈતના સંદર્ભમાં, એટલે ટૂંકમાં અવિવેકના સંદર્ભમાં, ભ્રમના સંદર્ભમાં ભ્રમની નિવૃત્તિ એ કેવી હોય છે એનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.